આ સૃષ્ટિ ઉપર ભગવાનને ભજી અને જે મહાપુરુષો નિર્વાણ પદને પામ્યા છે એના અત્યારે ગુણગાન ગવાય છે. અને જેને જેને ભગવાન ભજ્યા એની જગતમાં બલહારી છે. બાકી આ સૃષ્ટિ ઉપર તો અબજો માનવ આવે છે ને અબજો જાય છે, લાખો આવે છે ને લાખો જાય છે. આ સૃષ્ટિ ઉપર અબજો જીવો જન્મ લે છે અને અબજો જીવો મૃત્યુ પામે છે. પણ મીરાબાઈએ એવું કીધું કે ભાઈ ફેરે રે ફેરામાં ઘણો ફેર છે, એક રે ફેરામાં મીરાબાઈ ઉજળા, એથી લાગ્યા મીઠા ઝેર, રાણાજીને કહેજો ફરી ઝેર મેકલે, ઝેરને રીઝવવા વાલો મારો આવશે. એ કે ઝેરને રીઝવો ન રીઝવવા મારા ધણીને હાથની વાત છે. અને કદાચ આ ઝેર મેકલું ફરીને મેકલે તો ભલે ને મેકલે કહેજો ને તમતા, હા રીઝવવા વાળો મારો નાથ છે. સવારામ બાપાના જીવનના પ્રસંગમાં એવું સાંભળ્યું હતું કે સવારામ બાપા કાંક માટલા હરખા કરતા ને એમાં સર્પદંશ થઈ ગયો. તે સર્પદંશ થયો ને તે એમના માય આંગળીએ બટકું ભરેલો એમનામ સર્પને બહાર લઈને આવ્યા હતા. બહાર લઈને આવ્યા તો છતાંય તે ક્યાંય એને તકલીફ ન પડી. પછી અમરુ બાપુને એકવાર એવું કહેશે કે નાંગણીનો સર્પદંશ, નાંગણીનો દંશ થયો. નાંગણીનો દંશ થયો ને તે કોઈને કીધું કે ભાઈ એના શિષ્ય જેવું કોઈ છે એને કીધું આપણે દાદા ગુરુએ કે રૂમને વાંચી દો, બહારથી નહીં તાળું મારી દો, હું કહું નહીં ત્યાં લગી ખોલતા નહીં. તે 2 દી વહી ગયા ને 3જો દી થયો ને પછી ઓલા ભાઈ રહી ન એ ક્યાં એમ કે 3 દી થઈ ગયા. હવે તો બાપુનું હા કાંઈ સેટિંગ નહીં હોય. તે એને ઉપરથી નળિયા આઘા પાછા કરી અને જોયું, એટલે જોયો ને એટલે પ્રકાશ પડ્યો એટલે બાપાને તરત ધ્યાનમાં એને ખબર પડી છે કે આ ઉપર ચડીને જોયું એને. એટલે કીધું કા ભાઈ ન રહી ગયો ને, ખોલી નાખ્યો કમાડ. પછી ખોલ્યું, છતાંય તેને કાંઈ થયું નહીં. કારણ કે ઓલું ઝેરને છે ને આ ભજનનું એટલું બધો નશો હતો ને, ઓલા ઝેરને પાછો પાડી દીધો. ભજનમાં એટલો બધો આમ નશો છે. હા રોમે રોમે એમાં કોઈ કીધું ને રોમે રોમે રંગ લાગ્યો અને નક્ષિક પ્રગટ્યા નૂર, પ્યાલો મેં પીધો છે ભરપૂર. એ કે મેં રામ નામનો પ્યાલો પીધો ને મને નક્ષિક શીખુંથી મને રોમે રોમે રંગ લાગ્યો છે. હા કોઈ સંતોએ કીધું અલખ કે અમલ પર સડે યોગીઓ છે, જણાય તરણ સમ જગત બાદશાહી. કે ઓર નિશા તો સડે ને ઉતરે. કે ભગવાનના નામનો એકદાણ જો અમલ સડી જાય ને તો કોઈ જન્મ ઉતરવા પણ નહીં. અને ઓલો નિશો તો આપણે આ જફીને પીધું હોય તો વળી 2 કલાક કેળે એક બીજા દી પીવું જ પડે. અને આ તો કે એકદાણ નિશો સડી જાય ને તો પછી 8 પોરી નિશામાં રહેશે. એવો ભગવાનના નામનો નિશો છે. એટલે સંતો ભક્તો એમાં મીરાબાઈએ કીધું કે ભલે એ ઝેરને પસાવા એમ કે એને ધણીને રાશ આપણે ખોપી દીધી હતી. કોઈ સંતો પણ એવું ગાય છે કે હરી તું ગાડું મારું ક્યાં લઈ જાઉં કાંઈ ન જાણું. બરોબર, એટલે હું કાંઈ જાણતો નથી, ઈશ્વર જે કાંઈ કરવા વાળો છો ને તું છો. અને અમથા આપણે કેવી છીએ કે આ બધું મારા ભગવાનને આધીન છે, મારા ગુરુને આધીન છે એમ આપણે કેવી. છતાંય ત્યાં મંજીભાઈ ક્યારે વળાક લે ને એનું નક્કી નહીં, ધણી થઈને બેહી જાય છે મારું એમ. એટલે મન ઉપર બહુ કાબુ રાખવાનો સંતોએ કીધું. એટલે ભગવાનને ભજ્યા છે ને એ જ બધા પાર પહોંચ્યા છે. બાકી આ સૃષ્ટિમાં એટલે અને એ જ ફેરા ફાવ્યા છે પાછા. ફેરા આ મૃત્યુલોકની અંદર આવ્યા અને ફેરો ફાવી ગયા તો કોણ? આ સંતો મહાપુરુષો એ ખાટી ગયા, એને મીઠા લાગી ગયા આ ફેરા. એટલે ફેરા તો બહુ મીરા ક્યાં ફરે છે. હા કેટલાય જીવો આ ફેરા સૃષ્ટિ ઉપર આવી અને જાય છે ને પાછા આવે છે ને જાય છે, આવન જાવન ચાલુ છે. પણ એવો ફેરો તો કોકને ફાવે. એટલે સંતો એમ કહે છે કે રામ ભજી લે પ્રાણિયા, પછી ભજાશે નહીં. રામ ભજ્યા એ તો પાર પહોંચ્યા અને સૌદે લોકે વખાણિયા. રામ ભજી લે એ પ્રાણિયા તું રામ ભજી લે. અને રામ ભજ્યા એ તો પાર પહોંચી ગયા. પાર પહોંચી ગયા એટલે જીવ દિશામાં હતા ને આત્મામાંથી પરમાત્મામાં એનું મિલન થઈ ગયું. જેથી જુદો પડ્યો હતો ને ના એક થઈ ગયો. આપણને સદગુરુ મહારાજે જે પહેલો શબ્દ આપ્યો છે ને એ ગુરુના રૂપમાં છે
અને ઓતો બીજી કડીનો જે પહેલો શબ્દ છે ને એ આપણે એ સ્વરૂપે છે અને એ મટીને પાછો ગુરુના રૂપમાં આપણે મળી જવાનું છે. નદી છે ત્યાં લગી નદી જ છે, સમુદ્રમાં ભળી જાય પછી નદી મટી જાય ને એમ આપણે નદીમાં આપણે નદીના રૂપમાં છે, સમજો ને. હા, એક શક્તિના રૂપમાં સમજો તો હાલે. આત્મશક્તિ આપણે લ્યો ને, હા, અજંપા જાપ ન બોલી કાંઈ નહીં. એક શક્તિના રૂપમાં આપણે લેવી કે હું એક શક્તિના રૂપમાં છું. શક્તિનું સર્જન કરવા વાળો કોણ છે? ભગવાન. અંધુ ધંધુકારમાં કાંઈ હતું જ નહીં. તેથી હતા ધણી મારા આપો આપ, એમાંથી એને શક્તિનું સર્જન કર્યું ને, સર્જીનું પ્રાગટ્ય, શક્તિનું પ્રાગટ્ય થયું. તો આપણે સમજો ને એક શક્તિના રૂપમાં આપણનું પ્રાગટ્ય આપણું થયું. પછી જે પ્રગટ જેમાંથી થયું છે ને એમાં પાછું સમાવેશ થવાનું છે. પાણી હાલ્યું જતું, એમાં વરસાદના ફોરા પડતા હોય તો એમાંથી પાણીમાંથી પરપોટા પાણી ઓલું થાય ને એટલે એવા ફુગા થાય. પછી પાછા પાણીમાંથી થાય ને પાણીમાં લય થાય. સમજ્યા તમે? એમ આ જીવાત્મા, આ આત્મા જેમાંથી પ્રાગટ્ય થયો છે, નોખો પડ્યો છે ને એમાં પાછું એનું મિલન કરવાનું છે. એના સારું થઈને ભજન, એ રૂપ સીવીએ આપણે, એમાં ભજન કરવાનું છે. દેહ સ્વરૂપે તો આપણે સીએ નહીં. ઘણી દાન કેવી છે, બોલનહારો નીકળી જાય એટલે આની કાંઈ કિંમત છે નહીં. તો બોલનહારાને તો ઓળખો. આપણે મૂળ સ્વરૂપને તો પામવું જોઈએ ને. અને જેને જેને પામ્યા છે એ બધા પાર પહોંચ્યા. અને કે સૌદે લોકે વખાણ્યા. દાસી જીવણે તો એમ કીધું, ઓલા કલ્યાણ સાહેબે દાસી જીવણને કીધું, કલ્યાણ સાહેબ એના ગુરુભાઈએ, એ કે ભક્ત થયા ને એને ધન્ય છે, ધન્ય ધન્ય હરિજન જાયા, વૈકુંઠમાં વાગ્યા એના વધામણા, સૌદે લોકમાં એની સાયા. એમ એને કીધું, એ કે સૌદે લોકમાં એની સાયા પડે છે. આ કે સૌદે લોકો એને વખાણ્યા એટલે એનું ઇમ્પ્રેશન એનું આમ કંઈક છે, એની સાયા પડે જ છે. હા, બરોબર. અને આ કે આપણે નથી કહેતા વાહ ભાઈ વાહ, વખાણવી ને આપણે, અમુક વ્યક્તિને આપણે વખાણવી, આપણે વાત કરવી કે જલારામ બાપા, ઓહો હો જલારામ બાપા, ભાઈ એની તો સાંય પડે છે, વિશ્વમાં સાંય પડે એમ કેવી ને. તો કેવડો ભક્તિનો બાપા મહિમા છે, અને આપણે કરતા નથી. સૌદે લોકમાં એની સીટ પડે છે એમ કહો ને. આપણે અમુક ટાઈમે એવો માણસ હોય તો એવો ખાલી રાજકારણીઓ બાબા હોય ને, રાજકારણીઓ જેવા હોય અને વળે મુખ્યમંત્રી હોય એની પાસે બે ને તો એને કેટલો મત થાય, મારી તો મુખ્યમંત્રી પાસે મારી તો સીટ પડે છે, કેટલો આમ મતથી ફૂલાતો હોય. તો બાપુ ભગવાન પાસે ભક્તની સીટ પડે, અને ભગવાન પાસે નહીં, ભગવાનની સીટ ઉપર સીટ પડે, માનો ને. એવી ભક્તિનો મહિમા છે. જગતનો અધિપતિ જ્યારે પૂર્ણ પુરુષોત્તમમાં સૃષ્ટિ ઉપર માનવ તન લઈને આવ્યો ને તેથી બાપુ ભક્તને એના સિંહાસન ઉપર બેહાર્યા અને પોતે હેઠા બેન એના શરણ પખાડ્યા. સુદામાને બાપુ એના હોનાના સિંહાસને ભગવાનને જ્યાં બેહવાનું હતું ના બેહાર્યા, અને ભગવાને અને એમના ધર્મ માતાજીએ એના ચરણ ધોયા. લ્યો, ધોયા ને રાધાજીએ ને સત્યભામાને બધાએ થઈને એના ચરણ ધોયા. કેવડો ભક્તનો મહિમા છે, ભક્તિનો એટલો મહિમા છે. એટલે એને કીધું કે સૌદે લોકે વખાણ્યા, પ્રભુને ભજ્યા તો પાર પહોંચ્યા, સૌદે લોકે વખાણ્યા. આપણે ઘણી દાણ હું કહું છું કે સૌધામ જેથી બજરંગદાસ બાપા બ્રહ્મલીન થયા એટલે સ્થૂળ દેહ નાશવંત દેહનો ત્યાગ કરી અને પોતે જ્યારે ભગવાનના ધામમાં ગયા એટલે અહીં રાહલા વદરમાં બાપુને ખબર પડી જઈ હતી, બાલાનંદ બાપુને, અને એને કહી દીધું કે અત્યારે ભગવાનના દ્વાર બધા ખુલ્લા છે. કે લો કેવું બેઠ બેઠા જોતા હશે, હું ભક્તિમાં કેટલી તાકાત છે. અહીંથી બેઠ બેઠા સીધો તાર લાગે, ભગવાનના દ્વાર જોતા હોય તો પછી ભગવાનને જોતા જ હોય ને. હા, એ કે ભગવાનના દ્વાર અત્યારે ખુલ્યા છે, ડોશમાન કે તમારે જવું છે. સેવાઈના આશ્રમમાં એક માળી કરતા હતા અને ના બેઠા બેઠા એને લાય પાધરું થયું ને. તો કેટલું ભક્તિમાં મહિમા છે. એ બાબુ ભજન કરાય, અને ભજનની તુલે આ દુનિયામાં કાંઈ આવે એવું જ નથી. કોઈ એમાં સંતોએ કીધું કે સૌમ્ય માયા ભેળી કીધી અને એમ કે દાટી બેઠો ભણ્યા, પછી મરણ વેળાએ એને કામ નો આવી, અવગત્ય પછી આણ્યા, રામ ભજી લે પ્રાણિયા, પછી ભજાશે નહીં. સૌમ્ય માયા ભેળી કીધી, ખૂબ ખત્ય કરી હતી, રાતને દી મથી અને માયાને ભેળી કરી.
અને એટલું બધું મારું તારું એને હાડો હાડ ઉતરી ગયું. પછી ભોંય દાટી ઓલી તે માયા બહુ ભેળી થઈને પછી ભોંય દાટીને પછી ભોંય, કારણ કે એટલી બધી ઓલી હોય ને પછી ખાય નહીં અને ખવડાવી ન શકે. અમુક જોઈજો પૈસો હોય છે, માયા માણસો પાસે હોય છે, પણ વાપરવી ને એ બહુ આકરી છે. ખિસ્સામાં લાખ રૂપિયા છે પણ 1000 રૂપિયાનું દાન કરવું ને એ બહુ આકરું છે. પછી ભોંય દાટી અને એનું કારણ છે કે પછી ભોંય દાટવી જોઈએ. અત્યારે તો સારું છે, અત્યારે લોકર થઈ ગયા, વળી બેંકો થઈ ગયા, એટલે એ સમયની અંદર પૈસાને પછી દાટતા હતા ને પેલા બગોડા, હા, કાં વંડિયુમાં બગોડા દાટે, પછી ભૂલી જાય, અને ભૂલી જાય એટલે ભાઈ એ તો હન્યપાત પછી કેવો હાલે. અને જવાનો સમય હોય ત્યારે પછી એમાં જ છે ને, મનની આશક્તિ એમાં જ રહે કે આ દિવાલે દાટી છે, દાટી હોય ઓલી દિવાલે પણ મગજમાં નીકળી જાય. પછી એમાં પછી સમજ્યા, મરણ વેળાએ તે કાંઈ તો કાંઈ આવે નહીં. મરણ વેળાએ કામ આવે ને એની બાપુ કમાય છે ને એ હાંસી કમાય છે. શેલી વેળાએ આપણને બહુ દુઃખનું આવરણ આવ્યું હોય અને શેલી વેળાએ કામ બાપુ આવતા હોય ને માણસનો આપણે ઉપકાર ભૂલી કેવી કે ભાઈ એ તો કામ જો કોઈ નહોતું તેથી મારો એ બની અને મારો પ્રસંગ ઉકેલ્યો, કેવી છે ને. તો શેલી વેળાએ બાપુ ભગવાન જ આપણો ઋષિ. અને કામ કયું આવશે? સત્યની જે કમાઈ કરેલી મૂડી રામ છે, અને અજંપાસ આપનું જે ભજન કરેલું છે ને એ છેલ્લા કામ આવશે. અને આ જે ભેગી કરીને ભોંય દાટીને આ જે વસ્તુ રહી ને, જે મારું તારું લાગેલું છે અને જે ખણખનિયા જે કાંઈ મૂડી હોય એ વસ્તુ મરણ વેળાએ કામ ન આવે. આવે ન આવે. અને ન આવે એટલે તમે જોઈ લીજો કે આ સૃષ્ટિમાં કેટલા આવીને વહી ગયા છે. કોઈ સંતોએ ગાયેલું છે, દાસ ધીરાએ ગાયું છે એ કે આ મૃત્યુલોકની અંદર કેટલા આવીને વી ગયા, એમ કે હાથી ઘોડાના સડનારા કોઈ આમાં રહ્યું નથી. હાથી ઘોડાના સડનારા હતા ને એ વી ગયા, તો એ બધું મેકીને વહી ગયા ને. એ વસ્તુ કામ આવી ન આવી. પછી અવગતિ આણ્યા. અવગતિ નથી કહેતા કે એનો અવગતિ જીવ ગયો. અવગતિ એટલે કે એમાં વાસના એની રહી જાય છે. પછી અવગત્ય જાય ને પછી કે પણ ભૂત થાય અથવા તો કંઈ પણ ફલાણું થાય એવું થાય ને. અને અવગત્ય જીવ જાય એટલે પછી ક્યાંક અમે અહીંયા છે ને પ્રાચી ને પીપળ ગીત્ય કરવા અમાર માને એમ ગીત્ય કરવા જ આવી છે કેવી ને કે ભાઈ કેમ ગીત્ય અવગત્ય ગયા એને એવું થયું ને કે અવગત્ય ગયા તો જ ગીત્ય કરવા જાય ને. એટલે ભાઈ ભજન કરી લેવાય અને મનની આશક્તિ છે ને ઈશ્વરમાં રખાય, નામમાં રખાય અને જીવન એવો ગુજારો કરાય કે આપણા માવતર જ્યાં લગી સ્થૂળ દેહ હોય ત્યાં લગીની પૂર્ણ સેવા કરી લેવાય અને પોતાને પુરુષત્વ રહેવાય. એટલે આપણી પ્રજાને આપણને ગત્ય કરવા પછી જવું નહીં, એને કહેતો જાવું તમ તાર હું ગત્ય જ છું. હા, મારી સુરતા એટલી બધી એમાં છે જ નહીં. હા, અને ભગવાનના કઈને વહી જાય ને કે બસ અમારે 11 દી સૌધામ જવાનું છે. હા, અને તમને ભાવ થાય બધું ભોજન કરાવજો ને જ્યારે સમય આવે ત્યારે આ પદ્માસન વાળીને બેસી ગયા. છોકરાને કહી દેવાનું હું તમ તાર ગત્ય જ છું, નો પાણી પાવા જાવ બોડીએ પાણી રેડવા ન જાવ તો હાલશે, બાવળે નીચ નાખું ને પીપળે નીચ નાખું. સમજ્યા? છેલ્લી વેળાએ ભગવાનને યાદ કરવાના અને ભગવાન જ તે બાપુ એકલનો બેલી તો ઈ છે. બાકી આપણે જેટલું મારું કરીને બેઠા હોય ને એ બધી વસ્તુ ખાટલા ફરતી ફરતી 1,00,000 વસ્તુ તમે ગોઠવી દો ને એ વસ્તુ કાંઈ ન કરી શકે. અને ભગવાનને યાદ કરો તો તરત મારો વાલીડો આવે અને પોતાને સીધો તાર લાગે એટલે તરત એને ખબર પડે મને મારા ગુરુ મહારાજ લેવા આવ્યા છે. હા, અને આ રૂમમાંથી જેમ બાળક બહાર નીકળે ને ધોડવા મળી જાય ને એમાં આત્મા છે ને આમાંથી નીકળી અને ભગવાનને હારે રવાના થઈ જાય. જો આ કરવું હોય ને તો બહુ ભજન કરજો. આ પદને પામવું હોય, નિર્વાણ પદને પામવું હોય અને જો છેલ્લી વેળાએ દુઃખી ન થવું હોય ને અવગત્ય ન જવું હોય ને તો શ્વાસ ઉશ્વાસનું જે ભજન છે ને એ ભજન ભાઈ ભરપૂર જેટલું થાય ને એટલું કરજો. ટાઈમ મળે ત્યારે કરી લેવાનું ભજન. આખો દિવસમાં કલાકનો ટાઈમ મળે, 2 કલાકનો મળે, સવારમાં કલાકનો મળે, સાંજે કલાકનો મળે, અથવા તો
જ્યારે ટાઈમ મળે ત્યારે આપણે આ બેઠા. એવું નથી બ્રહ્મ મુહૂર્તમાં જ બેહવું. આપણને જ્યારે મંજીભાઈને ભજન કરવાનો ભાવ થયા ત્યારે આપણે માટે બ્રહ્મ મુહૂર્ત. એટલે પછી મોહ માયાએ બહુ બંધન કીધા. અને ઓલા સંત મૂળદાસ બાપુ ગાઈ ગયા છે એ કે માથે કરમરૂપી કડિયું ચડી અને ભ્રમરૂપી ભીડા ભૂંગળ અને કરમરૂપી કડિયું ચડી પાખંડ રૂપી પલંગ પોઢવા અને કેડે કુટુંબ પરિવાર. આમાં ક્યાંથી જ્ઞાનને ગળવા દે? આ મૂળદાસ બાપુની કાકી વાણી છે અને આપણે એવું જ છે. એટલે એને કીધું કે મોહ માયાએ બહુ બંધન કીધા, એમાં પ્રભુ ભજ્યા નહીં પ્રાણિયા. અને આપણને એમ જ છે ને, માયાએ બહુ બંધન કર્યા છે ને. આપણે કહેવાય હાલો ને ઘડીક સત્સંગમાં, ભાઈ ક્યાં આમાં અમારે નવરાય છે, ઘડીક નહીં નવરાય નથી. વળી કહેવાય પછી એવી ગઢિયાની છે, ભાઈ મારે મરવાની નવરાય નથી. લે એ આવશે તો ખબર નહીં રહે, ત્યારે એ નવરાય લઈને નહીં આવે અને તારે નવરાય શેક નહીં એ જોવાનો નથી. લો અમુક નથી એવું કે ક્યારેક ક્યારેક કહેતા હાલ ને ભાઈ, લે ભાઈ ક્યાં મારે મરવાની નવરાય નથી, અત્યારે તમે કહો છો. લો એ આવશે ને ત્યારે કાંઈ કહેશે કે હું આવું છું. અને તમે ગમે એવું કામ હશે છતાંય તે આ જીવાને છે ને કાળના કોળીએ ઝપેટે લઈ લેશે બાપુ. એટલે નવરાય. અને આમ અમુક ટાઈમે જોઈજો, થોડોક વિચાર કરજો. એવા સમય સંજોગે એટલું બધું ન હોય ને કામ કાનું ઓલું, તો થોડોક ટાઈમ કાઢવો, ભગવાન પ્રત્યે થોડુંક જોવું કે મને એને કેટલું દીધું છે. કાંઈ ખામી નથી રાખી, કાંઈ કમી નથી રાખી. મને માનવ તન દીધો છે, બરોબર, અને કેટલું બધું દીધું છે. ફળના રૂપમાં દીકરા દીકરીઓ આ બધું આમ અસો દીધું છે. કાંઈ ખામી નથી રાખી. 2 આંખ્યું, 2 કાન, મોઢું, આ 9 દરવાજા એવા કિલોલ કરે, બધું કમ્પ્લીટ જ છે. અને શરીરમાં બીમારી નથી. ત્યાં લગી બધું બાપુ કરી લેવું, ભજન સત્સંગનું એ ભાતું બાંધી લેવું અને એમાં નવરા રાખવી. અને ન કરે નારીને 2 દિવસ 2 ફાટ તાવ આવ્યો હોય તો કેવો મનના એને પાત હાલે. ઘડીક બાટલો ચડાવે ને ઘડીક ટીકડા પીવે, નામ ને તીમ ને, પગના તળિયાથી વળી ઘી ઘસે ને માથે પાણીની ધાર કરે ને. અને ત્યારે ગમે એવું કામ હોય તો 3 દી સુધી ખાટલામાં પીડ્યો રહે ને, 3 દી સુધી ખાટલામાં પડ્યું રહેવું તો પણ એક વારો દેવી ખાટલામાં પડ્યું રહેવાનો વારો ન આવે. હા, ભગવાનને પ્રાર્થના કરે, પ્રભુ હાજો નરવો રાખજે ને તારી સેવામાં મને. તો એવું કાંઈક કર્યું હોય છે ને તો 3 દીનો વારો ન આવે. 1 દી ઓલે દીધો તો 2 દી આપણે રિયા ને. હા, 2 દી ભલે કામમાં જઈ. એટલે એ કરાય. અને હક્યા મજાનું કેવું આપ્યું છે. અને અમુકને જોવાનું બિચારાને એકય હાથ ન હોય. અમે પરિક્રમમાં જઈએ કાગોરધન દાદા, 4 જણા છે, 4 જણાના 2 પગ નહીં 2 હાથ નહીં લો, એમના હોય નહીં. જો ને એટલે ફરતા ફરતા આ શ્રીરામ જય રામ જય જય રામ, એક જણો બોલતા હોય, બીજા 3-4 બોલતા હોય. કાંઈ નહીં બિચારા, હું ભગવાને માનવ તન દીધું છે પણ હું બિચારાને હવા દીને તો આપણને બધું દીધું છે ને. આખો શરીરને કોઈ અંગે ખોટ નથી અને કમ્પ્લેટ દીધું છે તો થોડુંક. અને આ માયા જ તે બધાને બાધક રૂપ બને છે ને. અને કહું લેવાનું એટલી બધી મનની આશક્તિ છે. અને સંતો ભક્તોની બાધક ન બન્યું. એને પ્રિય કયું લાગ્યું કે ગમે એવું કામ હોય ને તો છતાં. અમારા ભગત બાપા હતા આપણે બનાસકાંઠાવાળા, ત્યારે હું એને નહોતો, હું બાપુને નહોતો મળ્યો, અમારે મળવાનું નહોતું થયું. એ ભાગ્યું આવતા તારા તે મને પછી બીજા બાપાની વાત કરે, આપણને ગુરુ મહારાજને બધા વાત કરે ક્યારેક એની વાત આવે ને, કેમ કે એને એટલો બધો ભજન સત્સંગનો રસ અને એવો સત્સંગી કે 3 દી તમે 3 રાત સત્સંગમાં લઈ જાઓ ને ભજનમાં તો 3 રાત આવે. એ કે એને કોઈ દી નાત ન પાડી. અને સવારમાં પછી બળદિયા હાંકતા હોય. પછી કે છે ને બહુ ઊંઘ આવે ને બળદિયા હાંકતા હાંકતા ઝોલા આવે ને તો કે પછી મોઢું ધોઈને વળી પાછું મણું હાંકવા. છતાંય તેને એ વસ્તુ છોડી નહીં, ઓલું પુરુષાર્થ કર્યો અને ભજન સત્સંગે કર્યા. એમાં એની પીછેહટ કોઈ દી કરી જ નહીં. અને પછી મારે ને એને હારે રહેવાનું થયું એટલે લગભગ અંદાજ મારો એવો છે કે એમાં 5-6 વર્ષ હારે રહ્યા છે. 5-6 વર્ષ 5-6 વર્ષ હારે રહ્યા. પણ કેવા રહ્યા કે રહેવાવાળા
એને કોઈ એવું નહીં બન્યું કે આજ એને કીધું કે મારા ભજન સત્સંગમાં નથી આવું. ગમે ના જવાનું ને ગમે ત્યારે ફોન કરવી. લો કેટલો બધો ભાવ છે. આવા મહાપુરુષોનો સંગ થયા ને અને થયો આપણને ત્યારે આપણને થોડોક રંગ લાગ્યો ક્ષણિક. અને આપણને કે મનજીભાઈ કેટલી આળા કરી જાય છે. અને આપણે છે ને ભક્તિ માર્ગની અંદર તે હાલ છે ને હકવશું. બીજી વસ્તુમાં એવું છે કે આમાં આપણે નહીં હાલે. જેમાં હાલે એવું છે ને એમાં આપણું મન એવું માનીને બેઠું છે કે આપણે એમાં નહીં જાવીને તો નહીં હાલે. અને જેમાં નહીં હાલે એવું છે ને એમાં આપણે મનને એવું મનાવી બેઠે છે આ સત્સંગમાં નહીં જવી તો હાલશે. કારણ કે આમાં કોઈ ડળબો દંડ કરે નહીં. અને વ્યવહારે મામાને ઘેરે લગ્નમાં ન ગયા હોય તો એ લોકો ઓરતો કરે. ના ઓરતો કરે રામ એ ક્યાં જન્મો જન્મ હારે રહેવાના છે. લ્યો એથી હું ફેર પડી જાય. અને તો આ જન્મે આ ભેગા થયા ઓલા જન્મે અને આગલા જન્મે હું હતા ને ક્યાં જઈશું એ કાંઈ નક્કી છે. અને એ મામાના માયશુના દીકરા દીકરીઓ પ્રસંગમાં ગમે એ છે ને શેલી વેળાએ એ કંઈ કામ નહીં થવાના. શેલી વેળાએ કામ કયું આવશે? જે ભક્તિ સત્યની જે કમાય છે ને આ યોગ કરેલો છે ને એ વસ્તુ સામે આવીને ઊભું રહેશે. મનની એટલી બધી આશા. જોકે ટાઈમ હોય તો તમે કરો કાર્ય. સંસારમાં આપણે સેવી ગ્રસ્તીમાં જાવ આવો બધું, પણ ભજન સત્સંગનો લાભ મળે ને એટલે લઈ લો. ઓલામાં આઘું પાછું કરો ને તો એ હાલશે, પણ આમાં આઘું પાછું રામ ન કરે. આઘું પાછું શું થાય કે પછી પૂર્ણ રીતે આપણે માનો કે દાડિયા જવું છે અને ક્યાં કે કલાકના તમને 100 રૂપિયા, 8 કલાકના 800 રૂપિયા. તો આપણે 5 કલાક જ ગયા હોય ને ભરવાની હોય 8 કલાક, પણ 3 કલાકનો ખોટી પહોંચ્યો એટલે 800 પૂરા આપણે કમાણા નહીં, બાકી રહી જાય ને 3 કલાક. એ થયું ને એટલે કમાણી કાંઈ થઈ નહીં પૂરો ટાઈમ. એમ ભક્તિ માર્ગની અંદર આપણે પૂરો ટાઈમ નહીં આપીએ કે વસ્તુ કાર્ય નહીં કરવી ને તો આપણે કમાઈ કરવાની છે ને પૂરી થશે નહીં, અધૂરું રહેશે. અને સંતોએ છે પછી ઓલા ગોણે કે ભૂંડી વેળાએ પછી ભૂત સર્જ્યા એમ કહેતા જાય છે પ્રાણિયા. પછી શેલી વેળાએ પછી છે ને ભૂંડી વેળા એટલે શેલી વેળા પછી ભૂત સર્જ્યા. એટલે આ દેશ છોડી અને પછી તો યોની હાવ ભૂત યોનીમાં પછી સર્જન થયું. અને પછી તો ભટકવાનો વારો આવે. યોની તો છે પ્રીત યોની તો છે જ તે. આ સંતોએ ક્યાંક શાસ્ત્રોમાં પણ લખ્યું છે પ્રેત યોનીમાં પછી એને ભટકવાનો વારો આવ્યો. કારણ કે જીવ ભટકી ભટકીને ગયો છે અને છેલ્લી વેળે એને ભટકવાનું જ રહ્યું. પછી તો પછી બીજી યોનીમાં ભટકવાનું થયું. સંતોના એવા પુરાવા છે આ જન્મે જો ભક્તિ કરી અને શાંત સ્વભાવ થઈ જાય અને પ્રકૃતિનો સ્વભાવ બી ફરી જાય, બદલી જાય એટલે મટી જાય તો બાપુ 84 મટે. નકર જો સ્વભાવ અને પ્રકૃતિ નો સુધરે ન ફરે ને તો 84 ન ફરે. જાડેજા બાપુને પ્રકૃતિનો સ્વભાવ બે ફરી ગયું ને મટી ગયું તો એને 84 મટી જાય. અને આપણી પ્રકૃતિ જો નહીં ફરે એની નહીં તો કાંઈ 84 કાંઈ ફરશે મટશે નહીં. તો એ ફેરવી છે પ્રકૃતિનો સ્વભાવ. તો ભાઈ ભજન કરો. જેટલું ભજન કરશો તો તમે કાંઈક અનુભવ જીવનમાં રામ કરજો કે 1.5-2 કલાક તમે ભજનમાં બેહો ને પછી તમને છે ને ઉષા અવાજે ભજનમાં જ જઈને આમ ઊભા થાવ એટલે તમને બિલકુલ બોલવાનો ભાવ ન થાય અને વડકા કરવાનો ભાવ જ ન થાય ઘડીક. કારણ કે એનો પાવર હોય, એનો નશો હોય છે. ઓલી અફીણ પીવે ત્યારે એનો પછી નશો રહે ને એમ ભજનનો નિશો રહે છે. પણ પોતાની સ્થિરતા હોય તો, નહીતર નહીં. એટલે ભજનમાં એટલો બધો પાવર છે. એટલે સંતો એમ કહે છે પછી તો ભૂંડી વેળાએ પછી ભૂત સર્જે. પછી માયા મશની ઓરડી. સંતોએ કીધું આ માયા છે ને એ મશની કોટડી છે, એમાં કોક વિરલા રહી જાણ્યા, કોક નહીતર તો છે ને બધાને ભરખી ગઈ. કોઈ સંતોએ કીધું છે એ કે ઓરાણા જગત જીણની માય ઓરાણા, પશુ ઓરાણા પક્ષી ઓરાણા, ઓરાણા બુઢાને બાળ, જળથળમાં કે કોઈ ન બસ્યું સર્વને ગળી ગયો કાળ, ઓરાણા જગત જીણની માય. આ માયામાં બધા ઓરાઈ ગયા. પણ એમાં સંતોએ કીધું છે કોક વિરલા રહી જાણ્યા. અને કોક રિયાત છે ને આપણે બજરંગદાસ બાપા એમ કહેવાશે કે સમયની અંદર બાપુ યુદ્ધ થયું કારગિલનું.
તે બજરંગદાસ બાપાને એ જે હતું ને વાસણ વાસી બધું વેચી દીધું. એ બધું વેચી અને દેશની માટી આપી દીધું. અને વાંસા પટેલ ઓલા મકાન હતા ને એની બાપુ હરાઈજી કરી. અત્યારે દેશને જરૂર છે આપો એમ એને લાગી. એને ડાક શ્યાજી માયાનો લાગ્યો. એ કે ક્યાં મારું છે, જેનું છે એ લઈ જાય છે. અને આપણે એ વસ્તુ પછી ક્યાં લઈને જન્મા છે. આપણે આવ્યા જન્મ થયો માતાને ઉદરથી ત્યારે ક્યાંય વસ્તુ આપણે લઈને આવ્યા હતા. આ ઈશ્વરની કૃપાથી મળ્યું છે. એટલે એને કીધું કે આ મશની ઓરડી છે, હા એમાં કોક વિરલા હા રહી જાણ્યા. એને ખાધી પીધીને ખૂબ કરશી પણ દિલમાં એને ડાગ ન આણ્યા. રામ ભજી લે પ્રાણિયા. ખાધી પીધીને ખૂબ કરશી પણ દિલમાં એને ડાગ. એટલે ડાગ આપણને ખબર છે ને, એક આપણને છે ને કાંક નથી આ કંઈક ડાગ પડી જતો કાળો કે ગમે કપડામાં ડાગ પડે પછી જાય નહીં. એમ એ વસ્તુ છે ને હાડો હાડ ન ઉતરે, સમજ્યા? પોતે મન છે ને મારું કરીને ન બેહે. ખાધી પીધીને ખૂબ ખર્ચી. ઈશ્વરની કૃપાથી મળ્યું છે, ખાઈ પીવો અને ખર્ચો ખોબે ધોબે દો હોય તો. હા ખાધી પીધીને ખૂબ ખર્ચી પણ એને દિલમાં ડાક ન આણ્યા. રામ ભીજી લે પ્રાણિયા. પછી એને કીધું જે સંતોષ જે એને કીધું ને એને કીધું. પછી કરણ રાજાએ બહુ દીધી. હા અને શેઠ સગાળશ્યા વાણિયા. કરણ રાજા એવો બધો હતો, મહાન વ્યક્તિ, સત્યવાન હતા કરણ રાજા. અને દાનેશ્વરી કહેવાના. છતાં એને ડાગીનો લાગ્યો અને ગળે માયા વળગી. હોનાનું દાન કરતા હતા. દરરોજ હવાભાર હોનાનું દાન એને કરવાનું. અને કર્યું ને છેલ્લે તે કાંઈ રહ્યું નહીં. ભગવાન માંગણી કરવા આવ્યા ને એને દાંતની રેખા હતી ને હોનાઈની હતી. ભગવાન એનું પત લેવા આવ્યા છતાંય તે બ્રાહ્મણનું રૂપ લઈને આવ્યા કે મારે જોઈ છે દાન. લો એ દાંતની રેખા કાઢીને હોનાની દઈ દીધી. દેવું એ બહુ દોયેલું છે બાપુ. લેવું હેલું છે પણ દેવું બહુ દોયેલું છે ને. પછી એને કીધું અને એનો એ અવતાર પાછો શેઠ સગાળશ્યાનો થયા કરણ. તો શેઠ સગાળશ્યા એવા થયા. એ રાજા મોટો શેઠ જ હશે ને. શેઠ સગાળશ્યા થયા. શેઠ મોટા હશે ત્યારે ને આ રાજાના રૂપમાં આવે છે. છતાં એને કાંઈ મોહ લાગ્યો, કાંઈ ન લાગ્યો. પછી મોરધોજ રાજા અને જનક વેદી હરિચંદ્રે હાટ વેસાણિયા. રામ ભજી લે પ્રાણિયા. પછી એને કીધું મોરધોજ રાજા એ એવા મહાન રાજા. મોરધોજ રાજાએ અંગ વેડાવ્યા ને, હા કાયા કુરબાન કરી દીધી બાપુ. એમાં બીજી વાત તો એક બાજુ રહી. મોરધોજ રાજાએ કાંક હોલાનું અગ્નિદેવનું એની પરીક્ષા કરી ઈવડી ને. હા એ શિબી રાજા. હા આ મોરધોજ રાજાએ પછી છે ને એને કરવત મેકાવ્યા, અંગ દીધા અને એને પત્ની અને પુત્ર અરે બે થઈને એને કરવત મેકાવ્યા તાણ્યા. છતાં એને આંખમાં આહુડું પડ્યું. ત્યારે એને કીધું કે ભગવાને કીધું કે મારે નહીં જોઈએ તને. એ કે એમ પ્રભુ નથી, આ મારે ડાબા પગમાં આંખમાંથી આહુડું પડ્યું ને એને એવો અફસોસ થયો કે મેં એવા કયા પાપ કર્યા છે. મારું પડખું ન કાયમ લાગ્યું ને જમણું પડખું કાયમ લાગ્યું. એનું મને આહુડું પડ્યું છે પ્રભુ. મોરધોજ રાજા એ થયા અને જગતમાં એ થયા. એને મારો ભગવાન જાણે કેટલી સાલ થઈ છે, કેટલા વર્ષો થયા અને હજી એને વધામણા થાય છે ને અને એના ગુણગાન ગવાય છે. પછી જનક વૈદી દેહ સતા વેદી એ વખતમાં હા જેના ઘરે જગદંબાએ અવતાર લીધો સીતાજી, છતાં એને કોઈ મોહજાળ લાગી નહીં. અને હરિચંદ્ર પહેલા યુગમાં બીજા યુગની અંદર એ મહાપુરુષ થયા. છતાં રાસ પાઠ બધું છોડી અને વેસાઈ ગયા. છતાં એ માયા લાગી. ડાગ એને પીડ્યો, શેષ ડાગ ન પીડ્યો. એને જેને ડાગ નથી ને દાસી જીવણી એના પુરાવા દીધા. હું ખાધી પીધીને ખૂબ ખર્ચી પણ દિલમાં એને ડાગ નો આવ્યા ને એવા મહાપુરુષોના એને પાછા નામ માયકોર નાખ્યા. એ કે આના જીવન ચરિત્ર તમે જોવો, સેજે ડાગ લાગ્યો એ કે ન લાગ્યો. અને આપણને થોડુંક વહી ગયું હોય તો તે રાતને દી એને એનો અજંપો થાય. માન કરીને ભેગું કર્યું તું અને મારા 10 વરાની કમાઈ ઘડીકમાં વહી ગઈ લ્યો.
ઘડીકમાં આવી જાય ને. પણ આ કમાઈ કરી હોય તી જાય, લૂંટવાવાળા ભલે લૂંટી જાય, લૂંટે એનો કલ્યાણ થાય. મીરાએ કીધું ખર્ચે નો ખૂટે વાકો સોર નો લૂંટે, દિન દિન બડદ સવાયો પાયોજી મેં રામ રતન ધન પાયો. એ ક્યાં લૂંટવા વાળો હું લૂંટે ને એનું કલ્યાણ થઈ જાય છે. રામ નામનું ધન એવું છે. તમે ભણો ને તમે ડિગ્રી પ્રાપ્ત કરો ને તમારા આપણા બાપાને નો કામ લાગે ને આપણા દીકરાને નો કામ લાગે. આપણે કોલેજ કરેલી બીજાને કામ લાગે? તો ભક્તિ માર્ગની અંદર એમ જ છે બાપુ. આપણે કમાઈ કરી હોય તો એ આપણે જ કામ લાગે ને આપણા માણાને નો કામ લાગે. આપણી કમાઈમાંથી એને રૂપિયો દેવો હોય તો આપણે દઈ એકી. સમજ્યા? હા. નથી કહેતા બાપા આશીર્વાદ આપજો કાક. આશીર્વાદ સંતો પાસે મગાય પણ કેવું ખોટા આવરણો સંતોન પગમાં ન નખાય. માગવું હોય તેવું મગાય, પ્રભુ દયા કરજો મારાથી ભજન થાય. હા, એવી દયા કરજો જેથી કરીને મારે મનથી નું કાંક રેણી રાખી શકું. હા, મારા જીવનમાં કાંક સંયમ રહે. પ્રભુ મને સત્સંગમાં રસ લાગે. મને એવી દયા કરો પ્રભુ જેથી કરીને મારું અંતકરણ શુદ્ધ થાય. કોઈની પ્રત્યે હું રાગ દ્વેષ ન રાખું. હા પ્રભુ, જેની તેને હું અવગુણ ન જોઉં એવી મને શક્તિ આપો, એવા સારા વિચારો આપો પ્રભુ. હા, અને મારાથી બમણું ભજન થાય. ભગવાન પાસે સંતો પાસે માગવું હોય ને તો આ વસ્તુ માગ્યા જેવી છે બાપુ. અને આ જન્મ જન્મની છે. આપણે રાજા પાસે માગવા ગયા હોય તો એક દિનનું માગીને આવી. હા, એવો રાજા મોટો હોય એવી કેવી પ્રભુ આજનો દીનું મન દ્યો, કેવી મારી હાથ પેઢી નો ખૂટે એટલું દ્યો. રાજા પાસે જાય બરોબર. ત્યાં રાજા નો રાજા છે એની પાસે માગવું તો આ છે ને જન્મ જન્મ નો ખૂટે. કયું? સત્યની કમાય. ભજન કરેલું કોઈ જન્મે ન ખૂટે. કાયમની માટે રળે જાઓ, કમાઈ કરે જાઓ, બમણી થાય. ઈ મગાય. બાકી ઓલું માગવામાં તો હું. પછી એને કીધું દાસી જીવણે, મારા ગુરુજીએ ગોવાળી કીધી અને મૂળ ધર્મમાં લાવ્યા. દાસી જીવન સંત ભીમના શરણે. સંત અમરાપુર, સંતોએ અમરાપુર માણ્યા, રામ ભજી લે પ્રાણિયા. મારા ગુરુએ ગોવાળી કીધી મને મૂળ ધર્મમાં પાછા વાળ્યા. આનો પુરાવો કબીર સાહેબ બાપુએ દીધો છે કે ગુરુએ પાછા વાળિયા ખોજો ને આપ શરીર, રામાનંદની ફોજમાં સન્મુખ લડે કબીર, પાણીડા શેની મસ જાવું. એ કે મને ગુરુએ પાછો વાળ્યો છે. હું ક્યાંય બહાર રખડતો હતો અને દાસી જીવનને એને પાછા વાળ્યા. ભીમ સાહેબે પાછા વાળ્યા ને કે તું ઈ ગોતે ને ના ક્યાંય તને સેટિંગ નહીં થાય. નુરત સુરતની સાધના એ જીવન કોઈ પ્રેમીજન પાવે તો અંધારું મટે એની આંખનું નૂર નજરુમાં આવે. જીવન જીવને જ્યાં રાખીએ વાગ્યા ને તુરા, ઝીલમિલી જ્યોતિયું જળહળન વર્ષે ત્યાં નિર્મળ નૂર. આખું એડ્રેસ એને આપી દીધું કે જીવન બહાર ગોતે ફાફા મારીશ ને તોય નહીં મળે. હું કહું ના એ એડ્રેસ દઉં ને આકડે ધ્યાન લગાવીને બેસી જા. જીવન ભગત બહાર રખડતા તને પાછા વાળ્યા. પછી આ ગોવાળ છે માલધારી, એ ગાયું સરાવા જાય એટલે ક્યાંક એવી જગ્યાએ જાય ને તે ગાયને પાછી વાળે ને, અને ગોવાળી કરે એટલે સારી સારો શેરવીને પાછા લાવે ને વ્યવસ્થિત રીતે. એ ગોવાળ ગોવાળ કરે ને તો આપણો ગોવાળ ભગવાન. હા, એટલે દાસી જીવણે કીધું મારા ગુરુએ ગોવાળી કીધી. અને આપણને ગુરુએ ગોવાળી કીધી છે ને. નહીતર આપણે રાગ દ્વેષ ને પરપંચમાંથી બાપુ ટાંટિયા ખેંચમાં જ ન બહાર આવે. ફલાણું આમને ઢીકડો, ઓલા ભક્તિની કાપીને ઓલા ભક્તની કાપીને. હા, ઓલો ભગત આમ કરે છે ને ઓલો ભગત, એમાંથી ને બાપુ નવરા ન આવે. આ ગુરુ મહારાજે કીધું ભાઈ કરવાનું છે કરો, એનું કર્મ એની પાસે, આપણું કર્મ આપણી પાસે. કોઈના કર્મમાં આપણે થોડા ફેર પાડી દેવાના છે. અને કદાચ આડોળું થાય તો આપણે ભગવાનને પ્રાર્થના કરો કે હે ભગવાન આની માથે બિચારા માથે દયા કરી છે, સત્યના પંથે એને સડાય, જેથી કરીને આખા તારા ગુણગાન ગાય, ન કરીને આયુષ બિચારાનું આમને પૂરું થઈ જાય છે. આપણને છે ને વિષયો વાસનામાં જીવ રખડતો બહુ ભટકતો હતો અને બહિર્મુખી હતું. એટલે ગૌરુએ પાછો વાળ્યો ને કીધું ના બહાર ફાફા મારે નહીં મેળમાં આવે, તારા ઘરમાં જો, ઘટ ઘરમાં જો, તારા મૂળ સ્વરૂપનું ઓળખ કરી લે ને. ગોવાળીને કરીને આપણને પાછા જ વાળ્યા ને અને મૂળ ધર્મમાં લાવ્યા. મૂળ ધર્મ એટલે સનાતન ધર્મ, આદિ ધર્મ, જૂનો ધર્મ, મહાધર્મ. તમે પછી જે ઉપમા મોટો ધર્મ કયો એને કહેવાય. ઓલા કોઈ કે સંતોએ ગાયેલી છે વાણી લગભગ
આપણે રામદેવ બાપાના હરજી ભાટીની લગભગ વાણી છે એ કે કોઈનો હાલે બાપુ ધર્મના કેળે, મૂળ ધર્મ મેલ્યો, આ નજર કરો ને ઘોડાવાળા રે ભાલાવાળા તમે મારી ભેરે રહેજો. એ તો સુખરામ બાપુનું છે. જો આ સુખરામ કહે મારી સન્મુખ રહેજો. હા, મૂળ ધર્મને મેલી દીધો છે બધો. મૂળ ધર્મ જ બાપુ આત્મધર્મ છે. આ આત્મધર્મની અંદર છે ને કોઈ હિન્દુ મુસલમાન કે હરિજન કે કોળી કે કણબી એમાં એ કાંઈ આવતું જ નથી. રામ કોઈ સ્ત્રી પુરુષનો ભેદ પણ એમાં નથી. ગંગા સતીમાં અહીંયા ના પાડી છે, જાતિ ને ભાતી નથી. હરી ક્યારે આત્મધર્મની અંદર હું સ્ત્રીમાં એ છે, પુરુષમાં એ છે. પછી હિન્દુ ધર્મમાં અલગ છે, મુસલમાન ધર્મમાં એ આત્મી અલગ અલગ છે, એવું જ કાંઈ છે નહીં. બધામાં એક જ છે. અને આત્મધર્મ જ તે મોટા મોટો ધર્મ છે. પછી ભલે સંપ્રદાયો ગમે એટલા હોય. એટલે મૂળ ધર્મમાં આપણને વાળ્યા છે ગુરુએ. મૂળ ધર્મ, આદિ ધર્મ. અને રામદેવજી મહારાજ આવ્યો તો ભલે, રામચંદ્ર ભગવાન આવ્યો તો ભલે, કૃષ્ણ ભગવાન આવ્યો તો 24 અવતારોની કથા તમે લો ને તો બધા એની ઉપર આંગળી સીંધે છે. અને એને ભજન કરવાનું બધા એ કીધું છે કે ભાઈ તારા મૂળ સ્વરૂપનું તું ઓળખ કરી લે, મૂળ ઘીરે જવાનું. હા, મૂળમાં ધ્યાન કર. મૂળ કહું તો મહાસુખ ઉપજે, જ્યાંથી ઉપજા મન પવન ને વાણી. હા, ભીમ સાહેબ બાપુ કાકોલ, રવિ સાહેબ બાપુએ આ વાણી ગાય છે. મૂળ કહું તો મહાસુખ ઉપજે, જ્યાંથી ઉપજ્યા મન પવન ને. જ્યાંનું પ્રાગટ્યું છે ત્યાં કણે ધ્યાન કરવાનું છે. મનનું પ્રાગટ્ય, વાણીનું પ્રાગટ્ય, પવનનું પ્રાગટ્ય, શ્યામાંથી જેની રચના થઈ છે. હા, એ ધ્યાન ધરીને આપણે જોવાનું છે. એ આત્મપદમાં નિર્માણ પદ કયો તો ભલે, પછી આત્મપદ કયો તો ભલે. હા, એટલે આપણને ગુરુએ ગોવાળે કીધી મૂળ ધર્મમાં આપણને. હા, અને પછી દાસી જીવણે કીધું. હા, અને દાસી જીવણે ક્યાં ભીમના શરણે હરીને કીધું. પછી સંતો બધા અમરાપુર, આ બધા સંતોએ અમરાપુર માન્યું છે. અને જેને જેને આ વસ્તુની પ્રાપ્તિ કરી છે અને જેને જોયું છે એ બધા મહાપુરુષો પછી નિર્વાણ પાછા ગયા છે. એટલે રામ ભજ્યા વગર તો છે ને, હા, ભજન કર્યા વગર કોઈ નિર્વાણ જીવ નથી, જાશે નહીં. નકરી વાતો કરવી અને અભ્યાસ કરવો, એનો અનુભવ કરવો, એમાં બાપુ હોનો સોનો ફેર છે. હા, ઘણી દાણ આપણે દ્રષ્ટાનું દઉં છું કે આપણા છોકરાને 10 વર્ષનો છોકરો હોય, 15 વર્ષનો દીકરો હોય, એને કોઈ તરિયો હોય ને બહુ, એ તરિયા પાસે મેકલી અને એની પાસે જ્ઞાન લઈ આવે કે આવી રીતના હાથ હલાવવાના, આવી રીતના પગ હલાવવાના, આવી રીતનું તરવાનું. પછી માહિતી લાવીને એને પછી તળાવમાં પાડો, એ માહિતી જ્ઞાનથી ડૂબી જ જાય. એ પ્રેક્ટિકલ અભ્યાસ કરે તો કામનું લાગે ને, નહીતર તો કાંઈ કામ લાગે નહીં. એમ આપણને છે ને ગુરુ મહારાજે પ્રેક્ટિકલ અનુભવ કરવાની સાધના બતાવી છે કે તારે તરવું હોય ને તો આ રીતનું કર તો તું તરી શકીશ, નકર રામ નહીં તરી શકાય. મહાપુરુષે બધાએ એ જ અનુભવ કર્યો. પણ છે આપણું કેવું કે કોઈ બેનની ડોકમાં હાર હોય, આપણી ડોકમાં એકણે આમ હાર હોય એટલે આપણી આંખીથી તો કાંઈ દેખાય નહીં. અને એના ડોકમાં હાર છે ને એને વિસરી જાય છે અને બધે ફાંફા મારે છે કે મારો હાર કોઈએ ભાળ્યો, મને હાર દેખાડો, હાર દેખાડો. એમ આ જીવની એવી અભાગ છે, સમજ્યા? કારણ કે બધું છે પોતાના ઘરમાં, પોતાના ઘટમાં છે. અને આપણે છે ને વર્તી આપણી બહાર દોડે છે, અંતર્મુખ સુરતા થતી નથી. એટલે હાર તો પછી કાંઈ પોતે આમ નજર કરી અને પોતે પાછું સુરતાને પાછી વાળીને પોતે નજર કરીને પોતાની ડોકમાં જોવે તો ખબર પડે ને. અને એવા કોઈક મળે ને તો ક્યાંક ભાઈ તારી ડોકમાં હાર સેતતી, ખોટી તારી ભ્રમણા છે કે ખોવાણો એમ આની અંદર છે ને આત્મતત્વ અંદર રહેલું છે. ઈશ્વર પોતાના ઘટમાં રહ્યો છે. હા, અને આપણે ગોતતી છીએ બારા. હા, એટલે સવારામ બાપુ જેવા એવા મહાપુરુષો થયા ને, એને આપણને માર્ગદર્શન દીધું કે બહાર ગોતશો તમે બુડી મરશો, નથી ઉગરવાનો આરો. હા, એ બોલે મામદનું છે. મામદ કહે તમે મનરૂપી મૃગલાને મારો. હા, આ બધાએ આપણને પાછું વાળવાનું કીધું છે. દડબડ દોટ મેક્યું હોય ને તો ભાઈ ભજન કરો. ભજન કર્યા સિવાય છે ને કોઈ દી કોઈનો ઉદ્ધાર થયો નથી, થશે પણ નહીં.
તમારે ગમે એવો પરમાર્થની જો તમને પ્રીત હોય, સેવા ભક્તિમાં તમને પ્રીત હોય, ભાવ હોય, તોય તમે બાપુ ભજન કરો. એ ભજન કરતાં 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 છે ને પોતાને અનુભવ થાય છે અને એ રંગ લાગી જાય છે ને પછી તમે અનુભવની વાતો બીજાને કહેશો, એ જ્ઞાન બીજાને તમે દેશો. હા, અને એ જીવાત્માનું કલ્યાણ થાય છે ને એ મોટો મોટો પરમાર્થ છે. પરમાર્થ જ છે એ. ઓલા પૈસાનું તમે કરો, સેવાભાવ, એ બધો પરમાર્થ જ છે, એ કોઈ નિષેધ નથી એનું. પણ મોટો પરમાર્થ તો એ છે કે કોઈ જીવાત્મા પોતાનો અભ્યાસ હોય ને એ અભ્યાસની વાતો કરી, પોતાનો સંયમ રહેણીને ભજનની ભરપૂર અનુભવ કરીને બીજા વ્યક્તિને જ્ઞાન પીરસે અને સખાડે અને એ અનુભવ કરે ને એને રંગ લાગે ને એને સ્વરાશી મટે ને, એથી દુનિયામાં કોઈ મોટો પરમાર્થ છે જ નહીં બાપુ. હા, આ તો મારા અનુભવ પ્રમાણે હું કહું છું. મેં જોયું દુનિયામાં, આથી વિશેષ કાંઈ પરમાર્થ જ નથી બાપુ. ઓલો પરમાર્થ તો તમે 5% કદાચ, અરે એક વરાનું તમે ખાવાનું દઈ દીશો, તમે ઓલું કરશો, પણ બિચારાને ઠીક ભગવાનના દ્વાર લગી મેકલી શકશો. અને સાધુડા છે ને, અને આજ આપણને રમણીક બાપુએ અભ્યાસ કરીને આ બધું દીધું અને આ વસ્તુ આપણી પાસે આવી, કેવડો મોટો પરમાર્થ. આપણે રમણીક બાપુ 400 હતા. હા, બેનો ભાઈઓ બધા થઈને 400 હતા. કેટલાને ધર્મ સમજાયો, ભલે મારો નાથ કરે જેટલાને જેટલું સમજાય તેટલું, પણ કાંક થોડું ઘણું તો કમાઈ કરી છે ને 400માંથી નહીં. તો એને કેવડો મોટો પરમાર્થ કર્યો, ઘટ ખોજી અનુભવ કરી, ગુરુની આજ્ઞા લઈ અને આ ધર્મને સમજાયો. અમર વેલી છે બાપુ, આ કોઈ દી હુકાય નહીં. ઉગી છે કાંઈ અમર વેલી, એના મૂળ તો પિયાળે મેલી, ફાલીને ફૂલી આ તો નિજે આ ધર્મની વેલી, ગુરુ મારા સતની વેલડીએ. આ નિજે આ ધર્મ, સનાતન ધર્મની વેલી છે બાપુ. એના મૂળ થઈ પાતાળમાં વહી ગયા છે. પાતાળમાં ગયેલું વૃક્ષ કોઈ દી હુકાય નહીં. એમાં આના મૂળિયા છે ને યુગ વહી જાય અને યુગ વહી ગયા બાપુ. 400 યુગ છે, છતાં સનાતન ધર્મ હજી હાલી રહ્યો છે. એટલે આ કોઈ દી હુકાય એવું નથી અને હુકાય છે પણ નહીં. એટલે જેટલું થાય એટલે બાપુ ભજન કરજો. સત્સંગનો સમાગમ જેટલો થાય ને, ભજન ન થાય ને તો સત્સંગનો થોડોક સમાગમ કરવો. અને મનજીભાઈને નહીં સંગ કરવા જેવી વસ્તુનો સંગ ન કરાવતા. હા, કોઈક આ જગતની આગી પાછી કરતા હોય, અરે કોઈ સંતોનું આમ તેમ વાટતા હોય, એવાનો બાપુ સંગ હું કહું છોડી જ દીજો. હા, કે ઓલા સંતની વાટતા હોય ને ઓલા સંતની વાટતા હોય, કદાચ જગતની વાટતા હોય, એમાંથી આપણે શું લેવું છે? હું ગટરના ખાડા પાસે ઉભા રહીને તમે બાપુ ઉભા રહી છો, એમાં ત્યાં મળશે ને તમારી ત્રસે નહીં સીપે. આશરા પાણીયા જઈને ઉભા રહ્યો તો સ્નાન કરશો અને પાણી પીશો. હા, એટલે જેનું નિર્મળ મન છે એવા ભજનાનંદી મહાપુરુષો છે, એના સંગમાં રહી અને એવાનો સત્સંગ સાંભળે અને બાપુ કાંક જીવનમાં તો આનંદ મળશે અને મનને શાંતિ થાય છે. અને એવા તર્કવાદીના સંગમાં રહેવાથી છે ને મનને ખોટો ઉત્પાત થાય છે. હા, અને ખોટા છે ને મનની અંદર ખોટા ધરંગો ઉઠશે અને જેના તેના અવગુણને દોષ લઈને આવશે. બાપુ ખોટનો ધંધો છે, એ નહીં કરતા. હા, એટલે જેટલું થાય એટલું ભજન કરજો. અહીં આપણે ગુરુવાર પૂરો કર્યો. સદગુરુ દેવની સાહેબની, અમર સાહેબની, મેશ્વર મહારાજ, રામા પીરની, સનાતન ધર્મની, વશરામ બાપાની જય, મહેશ્વરી માત